નાણામંત્રી નિર્મલા સીતારામને બુધવારના રોજ સતત 5મી વખત બજેટ રજૂ કર્યું અને લોકસભાની ચૂંટણી પહેલાંનું આ છેલ્લું બજેટ છે. ત્યારે આ બજેટ ઉપર લોકોને ઘણી બધી આશા અપેક્ષાઓ હતી. ત્યારે આ વખતના બજેટમાં ખાસ વાત એ રહી કે જે ટેક્સનો સ્લેબ છે, જે નોકરિયાત વર્ગ છે તે લોકો માટે 5 લાખથી મર્યાદા વધારીને 7 લાખ કરવામાં આવી. અને ખાસ કરીને જો બજેટની વાત કરીએ તો મધ્યમ વર્ગને ઉદ્દેશીને આ બજેટ બનાવવામાં આવ્યું હોય તેવું આ બજેટને જોતા લાગી રહ્યું છે. તે ઉપરાંત કૃષિલક્ષી પણ આ બજેટ રહ્યું છે. સાથે જ આપણે જો સુરતની વાત કરીએ તો સુરતના ડાયમંડ ઉદ્યોગને બૂસ્ટ કરવા માટે પણ સારી એવી જાહેરાતો આ બજેટમાં કરવામાં આવી છે. ત્યારે આ બજેટને કઈ રીતે તજજ્ઞો જોઈ રહ્યા છે તે વિશે વાત કરીશું. આપણી સાથે સુરતના જાણીતા સીએ એવા મયંક દેસાઈ છે. તેઓ પાસે આપણે જાણીશું કે તેઓ આ બજેટને કઈ રીતે જોવે છે અને ખાસ કરીને સુરત માટે આ બજેટ કેટલું ફાયદાકારક રહેશે તે વિશે પણ આપણે વાત કરીશું. જી મયંકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલમાં. સૌથી પહેલો સવાલ, આ બજેટને તમે કઈ રીતે જુઓ છો? આ બજેટ, જો હું બ્લન્ટ વાત કરું તો નિર્મલા સીતારામનજીનું સૌથી સારું બજેટ કહી શકાય. મોદીજીના કાળમાં બી જે 9 વર્ષમાં કદાચ આ બજેટ સૌથી સારું બજેટ કહી શકાય. એના ઘણા રીઝન છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે રિસ્પોન્સિબિલિટી કન્સિસ્ટન્ટ બજેટ છે. કે ચૂંટણીલક્ષી બજેટ નથી, રેવડીઓ વેચી નથી, અને એકદમ ઇકોનોમીને પકડીને, જેને કહેવાય કે રેગ્યુલર પ્રોગ્રેસ કરવા માટેનું બજેટ છે. કે દિશા નક્કી કરી કાઢી છે કે આ જ રીતે જવાશે, આ જ રીતે ટેક્સેશન રહેશે અને ભવિષ્યમાં આ જ રીતે દેશ ચાલશે. તો સૌથી સારું બજેટ એટલા માટે કહી શકાય કે કન્સિસ્ટન્સી છે આમાં. સર, સૌથી મહત્વનું આ બજેટમાં કોઈ વાત રહી હોય ને તો ટેક્સનો સ્લેબ છે કે જે 5 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવ્યો. એટલે જે લોકો મિડલ ક્લાસના લોકો છે તે લોકોને ખૂબ મોટી રાહત થઈ. પણ એક ઓપ્શન પણ આપવામાં આવ્યો છે કે તે લોકો પહેલાંનું જે રિજીમ હતું, જૂનું રિજીમ, તે પ્રમાણે પણ કરી શકે અને નવા રિજીમ પ્રમાણે પણ. તો કેમાં ફાયદો વધારે થશે તમારા હિસાબે, ને આ બંનેમાં શું ફરક રહેશે? નવા રિજીમ અને જૂના રિજીમ વચ્ચે અત્યારે તો ફરક છે, કારણ કે જૂના રિજીમમાં બધું ડિડક્શન બાદ મળતું હતું. પરંતુ ફાઇનાન્સ મિનિસ્ટરે જે નવા રિજીમમાં જવા માટેની જે વાત કરી છે એ બહુ જ સરસ વાત છે. કે કોઈ પણ ડિડક્શન નહીં, કંઈ પણ નહીં, સ્ટ્રેટ ટેક્સ છે. તમારી ઇન્કમ હોય, સ્ટ્રેટ ટેક્સ ભરી દો, એના સ્લેબ પ્રમાણે જે આવતું હોય એ ભરી દો, અને કોઈ પણ જાતની આંટીઘૂંટી નહીં કરો. સો મિડલ ક્લાસ માટે, અથવા તો જે મધ્યમ વર્ગ જેને કહેવાય, જેની ઇન્કમ 7 લાખ સુધી છે, તો બિલકુલ ટેક્સ આવતો નથી, જે નવામાં પણ. અને જેની ઇન્કમ 20 લાખ સુધી છે, જેમાં વેરિયસ સ્ટેપ આવ્યા છે, તો એવરેજ ટેક્સ 20 લાખ સુધીનાને બી 15% જ એવરેજ ટેક્સ થઈ શકાય વિધાઉટ એની ડિડક્શન. સો મોટે ભાગના આપણે એવું કહી શકાય કે ઇન્ડિયામાં રિટર્ન ભરતા 90% પ્લસ લોકો આમાં આવરી લેવામાં આવ્યા છે, જેને કારણે કોઈ બી જાતના કેલ્ક્યુલેશન વગર સરળતાથી ટેક્સેશન ગણી શકાય. આ કેમ સારી સિસ્ટમ છે? કારણ કે આ ડિડક્શન લેવું, આમ ઇન્વેસ્ટમેન્ટ કરવું, ઇન્વેસ્ટમેન્ટને જુદી રીતે જોવાની જરૂર છે અને ટેક્સના રિટર્નને જુદી રીતે જોવાની જરૂર. દરેક માણસે ટેક્સ ભરવો જ જોઈએ. એ 5% હોય, એ 2% હોય કે 20% હોય, કે મોટા લોકો માટે એ 40% હોય. પરંતુ આપણા દેશમાં 90% જનતા 10 લાખથી નીચેનું રિટર્ન ભરે છે. સો એ બધા માટે ઘણો ફાયદાકારક છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આંટીઘૂંટી વગર આ કેલ્ક્યુલેશન થઈ શકે છે. ઇન્વેસ્ટમેન્ટની રીતે જોવાશે લોકોથી, અને ટેક્સેશનના સ્લેબને સરળતાથી જોવાશે. આનાથી હાઉસિંગ લોન ઇન્ટરેસ્ટ, કે હાઉસિંગ લોન કંપની કે ઇન્સ્યોરન્સ કંપની, એ લોકોને થોડો ઘણા અંશે ધક્કો પહોંચશે, પરંતુ સામાન્ય લોકો માટે, કરદાતાઓ માટે આ સરળતા છે. સો મારું કહેવાનો મતલબ શું છે કે નવા રિજીમ, એમણે નક્કી કરી દીધું કે નવા રિજીમ જ આગળ જવાનું રહેશે. અત્યારે ઓપ્શન આપ્યો છે, પરંતુ કન્સિસ્ટન્સી પ્રમાણે આવતા વર્ષે કે એના પછીના વર્ષે આ કદાચ બંધ થઈ જશે અને નવું રિજીમ જ આગળ જશે. અત્યાર સુધી એવું હતું કે જે લોકો ટેક્સ પે કરે છે, જે લોકોની આવક મર્યાદા વધારે હોય છે, તે લોકો મુક્તિ લેવા માટે ઘણા બધા, તમે જે પ્રમાણે કીધું તે પ્રમાણે પોલિસીઝ લે છે, અમુક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો હવે એ કશે પણ ઇન્વેસ્ટ કરે તો તે લોકોને ડિડક્શન નહીં મળશે. અને બીજી મહત્વની વાત કે જો કોઈની આવક 10 લાખ રૂપિયા છે તો તેણે કઈ રીતે ચાલવાનું રહેશે, એને કઈ રીતે ટેક્સમાં બેનિફિટ મળશે? ના, તમે જે ફિલોસોફી કોઈ બી દેશની એવું હોય કે ઇન્વેસ્ટમેન્ટને ઇન્વેસ્ટમેન્ટની રીતે જોવું જોઈએ, અને ટેક્સ બચાવવા માટે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું જોઈએ. કારણ કે ટેક્સ બચતના
રૂપમાં આપણે બચાવવા જઈએ છીએ થોડો ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન ઓછા મળતા હોય છે. સો ઇન્વેસ્ટમેન્ટ તો પોતાની રીતે લોકો કરી જ શકે છે, પરંતુ ટેક્સ બચત માટે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું આ સરળ રસ્તો બતાવ્યો છે, જે બહુ જ આવકારદાયક છે. 10 લાખ સુધી ઓલમોસ્ટ 9 લાખ સુધી ખાલી 5% ટેક્સ છે. સો 9 લાખ પર 45,000નો ટેક્સ આવે છે. 10 લાખ પર થોડો વધારીને કંઈ 60,000 જેવો થાય છે. સો મને એવું લાગે છે કે જે 5, 7, 10%ના સ્લેબ, એ તો કોઈ બી માણસ કંઈ બી કમાય તો એટલો ટેક્સ તો દેશ માટે ભરવો જ પડે, તો જ ઇકોનોમી ચાલશે. અમારા જેવાનું તો મંતવ્ય છે કે વધારે ને વધારે લોકો આ દાયરામાં આવે અને 5%, 10% ટેક્સ બી દેશ માટે ભરે અને એની સામે ફેસિલિટી પણ સરકાર આપી શકશે. કારણ કે તમે જુઓ છો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 10 લાખ કરોડ રૂપિયા જે 33% વધારીને આવ્યા છે. આપણે નીતિન ગડકરીની વાત કરીએ તો આપણને બધાને આંખે ઉઠીને વળગે છે કે હાઈવે બને છે, પુલ્સ બને છે, બ્રિજીસ બને છે. સુરતની વાત કરીએ તો રિવરફ્રન્ટ, આટલા બધા ક્યાંથી પૈસા આવશે? પૈસા ત્યારે જ આવશે જ્યારે લોકો થોડો ટેક્સ ભરશે. સરકાર દેવું કરીને લાવશે એ તો અલગ વાત છે, પરંતુ ટેક્સેશન પણ ટેક્સેશન વર્ષોથી એવી માંગણી હતી કે સરળતા થાય, અને આ સરળતા કરવા માટેનો પાથ નક્કી કર્યો છે. રિટર્ન્સ બી નવા રિટર્ન્સ કરીને ઓર સરળતા કરશે તો વધારે સારું થશે. પરંતુ ટેક્સ ગણતરીમાં બહુ સરળતા કરી છે, એટલે લોકો માટે હશકારો છે કે ખબર છે કે મારું આટલું કમાણી થશે તો હું આટલા ટેક્સ ભરવાનો આવશે. સો ટેક્સ નાના લેવલ પર ચોરી નહીં કરે, અને મારી તો હંમેશા સલાહ હોય છે કે ટેક્સ ચોરી નહીં કરો. ટેક્સ પ્લાનિંગ કરી શકો, પરંતુ ટેક્સ ચોરી નહીં કરો. બીજું એક મહત્વનું આપણે વાત કરીએ સુરત માટે, જો વાત કરીએ તો સુરત એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટેનું હબ ગણાય છે, અને એના માટે ખૂબ સારી જાહેરાત કહી શકાય કે જે લેબેગ્રોન ડાયમંડ છે તેના પરથી ડ્યુટી છે તે 5% ઘટાડીને 2.5% કરી, તો તેનો કઈ રીતે ફાયદો મળશે? લેબગ્રોન ડાયમંડ એક ડિસ્પ્યુટેડ વસ્તુ હતી કે લેબગ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડ વચ્ચેનો ડિફરન્સ, ઘણા લિટિગેશન ચાલતા હતા, કઈ ટેકનોલોજી લોકો માટે એવું વ્યવસ્થા હતી કે શું હોઈ શકે. પરંતુ સરકારે આ વખતે લેબગ્રોન ડાયમંડ લોકોને જે રિપ્રેઝન્ટેશન થયું એમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને અહીંયા વધારે વધારે યુનિટ બને. હવે એની અસર શું થશે એ તો આવતા સમય જ કહેશે, કારણ કે મારું મંતવ્ય થોડું જુદું છે કે લેબગ્રોન ડાયમંડને જો તમે વધારો કરો છો તો રિયલ ડાયમંડની વેલ્યુ ઘટી શકે છે. સો એ 2 એજ સ્વોર્ડ છે. પરંતુ લેબગ્રોન ડાયમંડને માન્યતા મળી છે, અને એ લેબગ્રોન ડાયમંડને ભવિષ્યમાં આપણા દેશમાં જે ઉગતો બિઝનેસ છે તો એને દુનિયા સુધી પહોંચાડવામાં મદદ થશે. એના ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે તો અહીંયા વધારે ને વધારે મેન્યુફેક્ચરિંગ થશે, અને જે લોકો રિયલ ડાયમંડમાં બી મંદી આવીને મેન્યુફેક્ચરિંગ નહીં થશે તેવા લોકોને જોબ બી મળશે. પરંતુ રિયલ ડાયમંડનું શું થશે એ આવતા દિવસો કહેશે. સાથે જો આપણે વાત કરીએ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પણ સુરતને ગણવામાં આવે છે, તો આમ જોવા જઈએ તો ટેક્સટાઇલ ઉદ્યોગકારો ક્યાંક ને ક્યાંક નારાજ છે, કારણ કે ટેક્સટાઇલ માટે ડાયરેક્ટલી કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ એમએસએમઈ સેક્ટર માટે જાહેરાત કરવામાં આવી છે, તો તેનાથી કોઈ બૂસ્ટઅપ મળશે આપણા ટેક્સટાઇલ સેક્ટરને? સુરતને ટેક્સટાઇલ સેક્ટર માટે કોઈ ખાસ જાહેરાતો નથી, રાધર કોઈ જાહેરાતો જ નથી. પરંતુ દરેક બજેટમાં દરેક વસ્તુ જાહેરાત હોવી જરૂરી નથી. કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો ટેક્સટાઇલ પર જે ટેક્સ લાગે છે, જે ટેક્સનું માળખું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સનું, એ જળવાઈ રહ્યું છે. એમાં કોઈ જાતના ફેરફારો નથી કર્યા. થોડી ડિમાન્ડો હતી કે ભાઈ આવું આવું કરવું જોઈતું હતું, પરંતુ એ ભવિષ્યમાં એને સંબોધન થશે. એમએસએમઈ માટે બહુ સરસ છે, કારણ કે આપણે ત્યાં લગભગ 6.5 કરોડ એમએસએમઈ છે આખા દેશમાં, અને એ 6.5 કરોડ એમએસએમઈ કમસે કમ 20 કરોડ લોકોને રોજી પ્રોવાઈડ કરે છે. સો એ એમએસએમઈને પેમેન્ટ નથી મળતા, એ લોકોના પેમેન્ટ અટવાઈ જાય છે, અને તો એ લોકો આ બજેટમાં એવું લાવવામાં આવ્યું છે કે જો તમે એમએસએમઈને પેમેન્ટ નહીં કરશો તો તમને બાદ નહીં મળશે, અને એ તમે પેમેન્ટ કરશો ત્યારે જ બાદ મળશે. સો એમએસએમઈને જો પૈસા જલ્દી મળે, જો સાચી રીતે મળે તો હેરાનગતિ ઓછી થાય અને કેશ ફ્લોમાં એને ફાયદો થાય. સો એમએસએમઈ ક્ષેત્ર, જે સુરતમાં એમએસએમઈ બહુ બધા છે, એને ચોક્કસથી આ પેમેન્ટ સાયકલને કારણે ફાયદો થશે. આ જવાબદારી પણ સીએને આપી દેવામાં આવી છે કે સીએ એના ઓડિટ રિપોર્ટમાં જ એને ડિસઅલાઉન્સ કરશે. સો એ બી એક વધારાની સીએની જવાબદારી છે કે જ્યારે ઓડિટ કરતો હોય ત્યારે એણે એમએસએમઈનું પેમેન્ટ કેટલું છે અને કેમ નથી થયું, વિધિન 6 મંથ્સ નથી થયું તો શું. સો પેમેન્ટ લિટિગેશન અટકશે, પેમેન્ટ જલ્દી ફરશે એવું મારું માન્યતા છે, અને એને કારણે એમએસએમઈ જે મોટા લોકોના અંદરમાં દબાઈ જાય છે એ નહીં દબાશે. જો આપણે સુરતના ટેક્સટાઇલના વેપારીઓની વાત કરીએ તો પહેલાં એ લોકોની ડિમાન્ડ હતી કે જીએસટીનો દર ઓછો કરવામાં આવે, તો હવે આ ટેક્સટાઇલ ક્ષેત્ર કંઈક આગળ વધવાની દિશામાં તમે કઈ રીતે જુઓ છો?
ટેક્સટાઇલ ક્ષેત્ર અત્યારે પણ સ્ટેબલ જ છે. એમાં જીએસટીનો દર જે રિડ્યુસ કરીને એક લેવલ પર 5% ને એ પ્રમાણે મૂકવામાં આવ્યો છે એ બરાબર જ છે. ખરેખર તો એવી બી ડિમાન્ડ છે કે ભાઈ પરમેનન્ટ નથી કરવામાં આવ્યો, એ બજેટની ડિમાન્ડ છે અને એ હંમેશા ઇનડાયરેક્ટ ટેક્સ જે હોય છે નોટિફિકેશનથી ચાલતું હોય છે. તો હંમેશા પણ સરકાર એવું જનરલી કરતી નથી. સરકાર વ્યવસ્થિત રીતે કહીને કોન્ફિડન્સમાં લઈને જીએસટીનો દર વધારવાનો હોય તો વધારશે. પરંતુ ઉલટી બી ડિમાન્ડ છે, કારણ કે જ્યારે ઇનપુટ ક્રેડિટ મળતી હોય છે ત્યારે જે આઉટપુટ પર જે ટેક્સ લાગે છે એના કરતાં ઇનપુટ પર વધારે લાગે છે. એટલે હંમેશા ટેક્સટાઇલ ઉદ્યોગમાં ક્રેડિટ વધતી હોય છે. સો એ પણ બેલેન્સિંગ એક્ટ કરવા માટે સરકાર વિચારતી હશે, પરંતુ અત્યારે કોઈ ચેન્જ નથી. હંમેશા એવું ઇકોનોમી માટે કહેવાય, નો ચેન્જ ઇઝ અ ગુડ ચેન્જ. સો નો ચેન્જ તો દિશા મળશે કે આ જ રીતે ધંધો કરવાનો છે, આ જ રીતે ટેક્સ લાગશે અને એ જ પ્રમાણે આગળ જશે. સૌથી મહત્ત્વની વાત કે કોઈક સુરત છે કે જ્યાં ઘણા બધા બિઝનેસમેન આવેલા છે, ઘણા લોકો છે જે લોકોએ જોબ નથી કરવી. હવે જે યંગસ્ટર્સ છે તે લોકો કંઈક પોતાનો બિઝનેસ જ કરવા માંગે છે. તો કોઈ યુવાન છે કે કોઈ વેપારી છે પોતાનો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે, સ્ટાર્ટઅપ કરવા માંગે છે, તો તેને માટે આ બજેટમાં શું છે? સ્ટાર્ટઅપ અથવા તો એન્ટરપ્રિન્યોરશિપ, એ બંને શબ્દ નિર્મલા સીતારામનજીએ વાપર્યા હતા. એને માટે સરકાર બહુ જ તત્પર હોય, બહુ જ સિરિયસ હોય એવું લાગે છે, કારણ કે સ્ટાર્ટઅપ કે કોઈ એક એન્ટરપ્રિન્યોર બહુ જ મહેનત કરતો હોય છે અને એ ઘણું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે છે. લોકોએ પકોડા તળવાની વાતોને જુદી રીતે મળવી એ એક કહેવત હોઈ શકે છે. પરંતુ મોદીજીનું બી કહેવાનો મતલબ એવો હતો કે તમે બિઝનેસ કરો, ધંધો કરો. ધંધો કરશો તો તમે 10 જણને રોજીરોટી પ્રોવાઈડ કરશો. જો જેટલા ઉદ્યોગકાર વધશે તો એટલું એમ્પ્લોયમેન્ટ વધશે. તો સ્ટાર્ટઅપ કે એન્ટરપ્રિન્યોરશિપ એ એક બિઝનેસ છે જે સ્ટાર્ટ કરવાવાળા માટે બહુ જ સારું ઇન્સેન્ટિવ આપ્યું છે. પહેલું તો કે એ લોકોની રજિસ્ટ્રેશનની લિમિટ 31/3/23 હતી, તેને 24 કરી છે. બીજું કે જે કેરી ફોરવર્ડ લોસ, કારણ કે સ્ટાર્ટઅપમાં ઘણીવાર લોસ થતી હોય તો 7 વર્ષમાં મજરે નહીં મળતી હતી, તો એ કેરી ફોરવર્ડ લોસ 10 વર્ષ સુધી મજરે લઈ શકાય એવું કર્યું છે. પછી સ્ટાર્ટઅપમાં જે બીજું કે 51% શેર હોલ્ડિંગ કોઈ વાર વેચવું પડતું હોય છે, તો નિયમ એવો છે કે 51% શેર હોલ્ડિંગ તમારું બદલાઈ જાય તો તમને કેરી ફોરવર્ડ લોસ નહીં મળે. તો એમાં બી સુધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ માટે એગ્રીકલ્ચર એક્સેલરેટર ફંડની સ્થાપના કરી છે. એનાથી જબરજસ્ત રીતે એગ્રી સ્ટાર્ટઅપ્સ જે હશે એને ગ્રાન્ટ મળી શકશે, ફંડ મળી શકશે અને એના રિસર્ચથી લઈને દરેક વસ્તુ માટેની ફેસિલિટી પ્રોવાઈડ થશે. સો સરકાર સ્ટાર્ટઅપ પ્રત્યે બહુ જ ગંભીર છે અને એ દિશામાં કામ કરી રહી છે. ઓફકોર્સ આપણી ઇકોસિસ્ટમ સ્ટાર્ટઅપની નવી છે. અમારા બધાનો પ્રયત્ન છે કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સુરતમાં બી બને અને સુરતના દરેક કેપિટલિસ્ટોને અમારું તો આહ્વાન હોય છે કે આગળ આવો, સ્ટાર્ટઅપમાં પૈસા બી રોકો, એ લોકોને એડવાઇસ બી કરો અને આગળ લઈ જવા મદદ કરશો. જો એ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનશે તો આપણો ધંધો બી વધશે, આયાત નિકાસ બી વધશે અને સાથે સાથે એમ્પ્લોયમેન્ટ બી વધશે. પણ સરકારે બહુ જ સારા કાયદા કર્યા છે. ઓફકોર્સ એમાં બી ઈસોપને લગતા અને જે ડિમાન્ડ હતી એ જે કરવાની જરૂર હતી, પણ એવું મને આશા છે કે આવતા વર્ષોમાં કન્સિસ્ટન્ટ જે રીતે બજેટ મળે છે તો એ બી કન્સિડર કરાશે. ખાસ કરીને વાત કરીએ સિનિયર સિટીઝન માટે પણ જે ડિપોઝિટની મર્યાદા હતી તે 15 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવી છે, તો તેને વધારે ડિસ્ક્રાઇબ કરી શકશો તમે? હા, સો સિનિયર સિટીઝન લોકો જે રિટાયર્ડ હોય છે, જેણે મહેનત કરી અને પોતે એક પગ પર નિર્ભર થઈને કરવું હોય તો 15 લાખ સુધીના જે ડિપોઝિટ હતી એના પર હાયર રિટર્ન મળતું હતું. 9% સુધીનું એ લોકોને રિટર્ન મળતું હતું. પણ એની લિમિટ 15 લાખ રિસ્ટ્રિક્ટ હતી. પરંતુ 15 લાખના તમે 9% ગણો તો લગભગ 1,35,000 થયા અને 1,35,000માં કોઈકને ચાલી શકે એવું નહીં હોય. પણ એની મર્યાદા જે 30 લાખ કરવામાં, ખરેખર મર્યાદા હોવી જ નહીં જોઈએ, કારણ કે સિનિયર સિટીઝન કે સુપર સિનિયર સિટીઝન માટે 50 લાખ બી મૂકે કે 1 કરોડ બી મૂકે, સરકારને ખાલી 1% ભાર વધારે પડે છે. લિમિટ નહીં હોવી જોઈએ એવું મારું માનવું છે. પરંતુ 15ની 30 બી કરી છે તો એટલીસ્ટ એ લોકોને 2,70,000 રૂપિયા સુધી મળી શકે તો એમનું જીવન નિર્વાહ ચાલી શકે. પણ હજુ બી રિક્વેસ્ટ છે કે આ લિમિટ જ નહીં હોવી જોઈએ. 1 કરોડ બી હોય, સિનિયર સિટીઝનના પૈસા છે, એ લોકોએ મહેનત કરી છે, નેશન બિલ્ડિંગ કર્યું છે, તો 1% વધારે મળશે તો એમાં એ લોકોને આનંદ થશે, કારણ કે અલ્ટિમેટલી એ લોકો કોઈના પર નિર્ભર નહીં રહેવા જોઈએ. તો મારી એવું માનવું છે કે 30 લાખની લિમિટ બહુ જ સારી છે, પણ એને વધારીને ઓપન કરી દેવામાં.
અને મહિલાઓ માટે પણ કહી શકાય કે મહિલા સન્માન બચત યોજના કરવામાં આવી છે કે જેમાં 2 લાખ સુધીની જો તમારી બચત હોય તો 7.5% સુધીનું વ્યાજ મળે. એટલે એવું હોય કે પરિવારમાં દીકરી છે, મા છે, બેન છે, તો બધાના નામ પર આપણે 2-2 લાખ રૂપિયા મૂકી શકીએ. એ કઈ રીતે છે? આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કારણ કે મહિલા સન્માન સ્કીમ જે 2 લાખ સુધી આપવાની વાત છે એ પાછું એવું લાગે છે કે નોટબંધી વખતે જે મહિલાઓએ છુપાવી રાખેલા પૈસા હોય એ મોદીજી બહાર કાઢવાની કોશિશમાં લાગે છે. કારણ કે 2 વર્ષ માટેની નાની સ્કીમ અને તે બી 7.5% આપવા એ કોઈ બહુ મોટી વાત નથી. કોઈ બી તમે કોઓપરેટિવ બેંકમાં જઈને તમે 2 લાખની એફડી મૂકો તો તમને 7.5% આજે બી મળે છે અને મહિલા હોય તો તમને 0.5% વધારે બી આપવામાં આવે છે. સો એ મોટી વાત નથી. મોટી વાત અંદરની વાત, રીડ બિટવીન ધ લાઇન્સ એવું લાગે છે કે મહિલાઓને સવાલ પૂછવામાં નહીં આવશે અને 2 લાખ રૂપિયા સુધી તમે પાછા જે બચાવ્યા હોય હસબન્ડથી બચાવ્યા હોય તે લાવો, બહાર કાઢો અને ઇકોનોમીમાં નાખો. સો એ સ્કીમ ઓકે છે, પરંતુ તમે લાવીને મૂકો એવું કહેવા માંગે છે. ખાસ કરીને આમાં જો આપણે વાત કરીએ તો અમુક સેક્ટર છે, અમુક વસ્તુ મોંઘી થઈ છે, અમુક વસ્તુ સસ્તી થઈ છે. મોંઘીમાં આપણે વાત કરીએ તો સોનું ચાંદી ખાસ મોંઘા થયા છે, મોબાઈલ ફોન સસ્તા થયા છે. તો આ જે મોંઘું થયું છે સોનું ચાંદી, એટલે કોઈ આવનાર સિઝનમાં કોઈના ઘરે લગ્ન હોય તો એ ખરીદવું જ પડે છે. તો તેનાથી કેટલો બોજો પડશે? સોનું ચાંદી મોંઘું થવું કે કોઈ સસ્તું થવું એ તો બહુ લાંબો ટેક્સેશનનો ફરક લાવ્યા નથી. જે થોડું જ્યાં ઇન્ફ્લેશન વધારી શકતું હોય જે વસ્તુ, ઇન્ફ્લેશન એ રીતે વધે કે સોના ચાંદીમાં કોઈ ઇન્વેસ્ટ કરી નાખે તો એ ડેડ એસેટ થઈ જાય છે. સો ઇકોનોમી એંગલથી જોવાની જરૂર છે કે એ ડેડ એસેટને નહીં થાય એના માટે લોકો ટેક્સ વધારતા હોય કે ભાઈ આના પર બહુ ટેક્સ લાગે એટલે પેલો લે જ નહીં, અને નહીં લે તો બજારમાં પૈસા ફરે, એ પ્રોજેક્ટમાં આપે કે એ કોઈક બિઝનેસમાં લગાવે તો એ પૈસાની મલ્ટિપલ ઇફેક્ટ આવે. સો ડેડ એસેટમાં પૈસા નહીં જાય અને આમાં એટલા માટે એના પર ટેક્સેશન નાખવામાં આવે, વધારે નાખવામાં આવે. પરંતુ જે વસ્તુ સસ્તી થઈ છે, મોબાઈલ આજે એક નોર્મલ યુઝેજ માટેની વસ્તુ છે, એ કોઈ લક્ઝરી વસ્તુ નથી. અને આપણે ત્યાં 5Gના ઇન્ટ્રોડક્શન પછી બધા મોબાઈલ વાપરે અને ડિજિટલ પેમેન્ટ થાય તો મોબાઈલ સસ્તા થવા જોઈએ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ સસ્તી થવી જોઈએ તો જરૂરી છે. ઘણી જગ્યાએ જીએસટીના દરો હજુ બી ઘણા વધારે છે. એને ભવિષ્યમાં ઇકોનોમી પ્રમાણે, કારણ કે 1.5 કરોડ પ્લસનું બજેટ આવે છે, થોડું ઇન્ફ્લેશનને કારણે છે અને થોડા બિઝનેસ સ્ટેબિલિટીને કારણે, પરંતુ હજુ પણ જીએસટી સિંગલ ડિજિટ આવે એવી અમારી તો ગણતરી હોય. લક્ઝરી ગુડ્સની ડેફિનેશન બદલવાની ઘણી જરૂર છે કે સ્ટીલ સિમેન્ટ પર બહુ જ બધો જીએસટી છે. સો એ બધું જો ઘટાડવામાં આવે તો ભવિષ્યમાં ફાયદો થશે. પરંતુ આ સોના ચાંદી પર કે થોડું ઘણું સસ્તું ને કોઈ મોંઘું, એનાથી બહુ ડરવાની જરૂર દેખાતી નથી. ઇકોનોમીમાં પૈસા ઠલવાવા જોઈએ કારણ કે વર્લ્ડ રિસેશન થોડું છે, ડિપ્રેશન છે, નોટ રિસેશન. સો લોકોને ઇન્ડિયાની ઇફેક્ટ ઓછી છે તો લોકો પૈસા વધારે ઇકોનોમીમાં લાવશે તો દેશને ફાયદો થશે, નહીં કે ડેડ એસેટ જેવું કે સોનું કે જમીન, એમાં બહુ જ પૈસા ઘૂસી જાય તો ડેડ એસેટ થઈ જાય છે. ઓવરઓલ આપણે જો જોઈએ, લાસ્ટ ક્વેશ્ચન, ઓવરઓલ બજેટને તમે કઈ રીતે જુઓ છો? અને જો તમારે રેન્ક આપવો હોય, 10માંથી જો માર્ક્સ આપવા હોય તો ઓવરઓલ બજેટને કેટલા માર્ક્સ તમે આપશો? બજેટને મૂલવવું એક અઘરું કામ છે, પરંતુ આજે 5Gના જમાનામાં હું એટલું કહીશ કે 5Gના જમાનામાં 4G જેવું બજેટ છે. સો આઈ કેન સે કે 5 આઉટ ઓફ 4, 4 આઉટ ઓફ 5 એવું રેન્ક આપી શકાય. મેં આજે જ એક ન્યૂઝલેટરમાં બી લખ્યું કે નિર્મલા સીતારામનનું પઠાન બજેટ. સો ઇટ્સ અ હિટ બજેટ ફોર મી એઝ ફાર એઝ ફાઇનાન્સ મિનિસ્ટર ઇઝ કન્સર્ન. એમના છેલ્લા બધા બજેટો કરતાં સૌથી સારું બજેટ છે. તમારે એ સમજવાની જરૂર છે કે કન્સિસ્ટન્સી આ બજેટમાં વર્તાય છે. પોપ્યુલર મેજર એટલા બધા નથી આપ્યા કારણ કે ઇકોનોમી થોડી હલેલી છે, એ સ્વીકારવું રહ્યું. અને હવે ફર્સ્ટ ટાઈમ એવું લાગે છે કે સરકાર સ્વીકારી રહી છે કે ઇકોનોમીના મેજર જરૂરી છે, નહીં કે ટેક્સેશન. બીજું અમારી ભાષામાં એવું કહેવાય કે બહુ લાંબા ટૂંકા ફેરફાર નથી કર્યા કે જેને કારણે દરેક વસ્તુમાં છૂપો કંઈક વસ્તુ નીકળી આવે. સો ફાઇન પ્રિન્ટ વાંચતા બી કોઈ લાંબી કોઈ એવી વસ્તુ નથી કે જે છુપી હોય ને બોલાયેલી નહીં હોય. સો સામાન્ય લોકોને કોઈ અસર કરતું નથી. જે મોટા બિઝનેસમેન છે તેને બી એનામાં બી ટેક્સ જે હાયર સરચાર્જ છે એ ઘટાડીને જે ઇફેક્ટિવ ટેક્સ રેટ 42.5%નો 39 કર્યો છે. તો એ લોકોની બી ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે અને એ વધશે તો એ ઇન્વેસ્ટમેન્ટ કરશે. સો ઇન્વેસ્ટમેન્ટ સાયકલને ફેરવવા માટેની બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી આપી છે. બીજું કે પાયાની જરૂરિયાતો જેવી કે નર્સિંગ,
જેવી કે ડિજિટલ લાઇબ્રેરી, મેડિકલ સ્ટાફની અછત, એ બધું સરકારે વિચાર્યું અને જોવામાં આવ્યું કે આ દેશમાં શું નથી. સો એ બધા માટે બી નાના નાના પ્રયત્નો ચાલુ કર્યા છે. સો ભવિષ્યમાં આપણે ત્યાં સ્કિલ્ડ લેબર ઊભું થાય, જે આપણે ત્યાં બહુ જ યંગેસ્ટ કન્ટ્રી કહેવાય, તો સ્કિલ્ડ લેબર ઊભું થાય એને માટેના લોકોના સરકારના પ્રયત્નો ઓર ઇન્ટેન્શન તો દેખાઈ જ આવે છે. એ સફળ કેટલા થશે, ભવિષ્યમાં કેટલું ઇમ્પ્લિમેન્ટેશન, એ જોવાની વાત છે. પણ સરકારનું ઇન્ટેન્શન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો ઇન્ટેન્શનવાળું બજેટ છે, કન્સિસ્ટન્ટ બજેટ છે. અને એમણે જે કીધું કે સબકા સાથ સબકા પ્રયાસ, સો બધાએ મળીને પ્રયાસ કરવાની જરૂર છે કે આ આપણી ઇકોનોમી જે અત્યારે વર્લ્ડની બહુ જ ફર્સ્ટ નથી પણ ઘણી આગળ આવી ગઈ છે. તો થોડું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જો સરકાર ઇઝી કરે, બ્યુરોક્રેટિક પ્રોસેસમાંથી લોકોને થોડોક છુટકારો મળે, અને એટ ધ સેમ ટાઈમ ફોરેન ફંડ જે અહીંયા બહુ જ આવવા મથી રહ્યા છે તેને લાવવા માટેના પ્રયત્નો આમાં ઓછા છે. પરંતુ જો ભવિષ્યમાં આ કરવામાં આવે તો જે આ કન્સિસ્ટન્ટલી બજેટ આપ્યું છે કે ટેક્સેશન આટલું જ રહેશે, લગભગ આમ જ રીતે ચાલશે, તે જ રીતે કન્સિસ્ટન્ટ બજેટ આપવાથી આ દેશને ડેફિનેટલી ફાયદો થશે. કારણ કે 140 જનતામાં કન્ઝમ્પશન ઇકોનોમી છે અને લોકોને જો રાહત આપવામાં આવશે તો લોકો પૈસા ખર્ચશે, એકના પૈસા બીજામાં જશે, બીજાના પૈસા ત્રીજામાં જશે. એટ ધ સેમ ટાઈમ જે 10 લાખ કરોડનો કેપિટલ એક્સપેન્ડિચરની વાત છે એની બી મલ્ટિપલ ઇફેક્ટ થતી હોય છે. જનરલી કોઈ બી કેપિટલ એક્સપેન્ડિચર એક જગ્યાએથી ફરે, બીજાને મળે, કોન્ટ્રાક્ટરને મળે, કોન્ટ્રાક્ટર લેબરને આપે, સો એની મલ્ટિપલ ઇફેક્ટ 3 to 4 ટાઈમ્સ થતી હોય છે. સો 10 લાખ કરોડ જો બરાબર ખર્ચાશે તો એની મલ્ટિપલ ઇફેક્ટ આપણને દેખાશે. તો લોકોની કમાણી અથવા તો લોકોમાં પૈસા મળવામાં કે જોબમાં બી દેખાશે. ઓફકોર્સ ફોરેન ફંડ લાવે જે બહુ જ ચીપ ફંડ છે અને બહુ જ આવવા તૈયાર છે, પરંતુ એના પ્રયત્નો થોડા ઓછા છે. પણ સ્ટીલ બજેટ વેરી કન્સિસ્ટન્ટ, રિસ્પોન્સિબલ, નોન પોપ્યુલિસ્ટ, અને અત્યારે કહી શકાય કે પઠાણ બજેટ ઓર 4G બજેટ આઉટ ઓફ 5G, એન્ડ નેક્સ્ટ યર 5G મળે એવી તો આશા હોય જ. સુરતીઓ માટે કેવું છે? સુરતીઓ માટે ઓકે છે. સુરતમાં હંમેશા બિઝનેસમેન રહ્યો છે, MSME રહ્યું છે. મેં તમને કીધું તેમ MSMEને પેમેન્ટ્સ કે એમાં ફાયદો છે. સુરતની પ્રજા માટે એટલું બધું નહીં કહી શકાય, પણ કારણ કે ટેક્સટાઇલમાં મોટે ભાગના હોય, પરંતુ કન્સિસ્ટન્ટ છે. સુરતની ઇકોનોમી સારી છે, સુરતના એન્ટરપ્રિનરશિપના લોકો છે. સો વધારે ને વધારે લોકો એન્ટરપ્રિનરશિપ કરે, સ્ટાર્ટઅપ કરે, ઇન્વેસ્ટમેન્ટ કરે, જોઈન્ટ વેન્ચર કરે, તો એનાથી સુરતની ઇકોનોમીને ઓવરઓલ ગ્રોથ મળશે. પણ એક સિટી કે એક સેક્ટરને નહીં પકડીને ઓવરઓલ જે પેકેજ બનાવ્યું છે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ સીઈંગ ફ્રોમ નિર્મલા સીતારામન કે ઓવરઓલ ઇકોનોમી પર ધ્યાન આપ્યા, પાયા પર ધ્યાન આપવામાં આવ્યું છે. હા, એક્સપોર્ટ માટે કંઈ કરવું જોઈએ, ફોરેન ફંડ લાવવા માટે કંઈ કરવું જોઈએ, ઇઝ ઓફ ડુઈંગ માટે, એ બધા પ્રોસેસ છે. પરંતુ બજેટમાં એ કન્સિસ્ટન્સી દેખાય છે કે ભવિષ્યમાં આ જ રીતે આપણે આગળ જઈશું. સો એક શ્યોરિટીનો પીરિયડ હોય તો દરેક માણસને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બી સારું પડશે. બિઝનેસમેનને, કારણ કે બિઝનેસમેન આજના પગલાં નથી લેતો, એ કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો નેક્સ્ટ 5 યર્સ માટે કરે. સો એ પણ બધું આવશે અને ખરેખર દેશને ફાયદો થશે એવું લાગે છે આ બજેટ. જી બિલકુલ. તો આ હતા CM મયંક દેસાઈ કે જેણે ચેનલ સુરત સાથે વિશેષ વાત કરી, અને તેઓ છે તે આ બજેટને પઠાણ બજેટ ગણાવી રહ્યા છે અને ખૂબ જ સારું કહી શકાય. આટલા વર્ષોમાં કહી શકાય નિર્મલા સીતારામનનું સૌથી સારામાં સારું બજેટ છે તેવું તેઓ ગણાવી રહ્યા છે. કેમેરા પર્સન જયેશ સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.